નમસ્કાર. દિવસ રાત ગુજરાતમાં આપણે વાત કરવી છે ગુજરાતના પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના બધાના નેતાઓ. શું થઈ રહ્યું છે ગુજરાતમાં? ચાલો જાણીએ દિવસ રાત ગુજરાતમાં. નમસ્કાર. વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. દેશમાં લોકસભાની ચૂંટણી થાય એના પછી ગુજરાતમાં કેબિનેટની અંદર ફેરફાર થઈ શકે છે એવી રીતના ચર્ચાઓ સચિવાલયની અંદર ચાલુ થઈ ગઈ છે. એવી વાતો સામે આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીને ભલે 156 સીટ મળી છે, અભૂતપૂર્વ કામગીરી એમણે કરી છે આનાથી, પણ કેબિનેટથી તંત્રને જે આશા અપેક્ષા છે દિલ્હીવાળાને એ પૂરી નથી થઈ રહી. હાલ ભારતીય જનતા પાર્ટીના નવા મંત્રીઓને વહીવટનો ખાસ અનુભવ નથી અને એના કારણે ફાઇલો છે ઓફિસમાં ચક્કર ખાય છે. એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે ગુજરાત સરકારના અમુક મંત્રીઓને પોતાના વિભાગના અધિકારીઓ સાથે મેળ પણ નથી બેસતો અને આના જ કારણે ભારતીય જનતા પાર્ટીનું જે હાઈકમાન્ડ છે દિલ્હીમાં બેઠું છે એ કેબિનેટના માળખામાં ફેરફાર કરી શકે છે એવી રીતના સંભાવનાઓ ચર્ચાઓ થઈ રહી છે. અમે ગયા વખતે દિવસ રાત ગુજરાતમાં વાત કરી હતી કે પોતાની ધારાસભ્યની સીટ જે છે એ છોડેલા 4 ધારાસભ્યો છે એમણે પોતાનું ટેબ્લેટ જે વિધાનસભાની માલિકીનું છે એ જમા નથી કરાવ્યું. એમાં અપડેટ આવી છે. વિજાપુરના જે પૂર્વ ધારાસભ્ય છે ડૉક્ટર CJ ચાવડા, વાઘોડિયાના ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, આ બંનેએ પોતાનું ટેબ્લેટ છે એ નોટિસ પછી જમા કરાવી દીધું છે. પણ ખંભાતના પૂર્વ ધારાસભ્ય છે ચિરાગ પટેલ, એમણે હજુ પણ પ્રજાના રૂપિયાનું ટેબ્લેટ વિધાનસભાને જમા નથી કરાવ્યું. આવા ધારાસભ્યો પોતાના વિસ્તારનું કેવી રીતના ભલું કરશે? તમે નીચે કમેન્ટ કરી અને અમને જ જણાવો. સામાન્ય લોકોને ખબર નથી હોતી કે ગુજરાતમાં કેટલા IPS છે અને કેટલા IPS હોવા જોઈએ. તો હું તમને જણાવી દઉં કે ગુજરાતમાં મહેકમ મુજબ 200થી વધારે એટલે 208 જેટલા IPS અધિકારીઓ હોવા જોઈએ. સામેની પરિસ્થિતિ એવી છે કે 145 જેટલા અધિકારીઓ IPS આપણી પાસે છે. કુલ 60થી વધુ IPSની અધિકારીઓ જેટલા છે એમની ગુજરાતમાં ઘટ બોલે છે. અધિકારીઓ ઓછા છે પણ કામ તો ઓછું થવાનું નથી, કામ તો એટલું જ રહેવાનું છે. તો અધિકારીઓને વધારાના કામ છે સોંપવામાં આવ્યા છે. આ વર્ષની વાત કરીએ તો જૂન સુધીમાં 4 IPS અધિકારી છે તો નિવૃત્ત થઈ જવાના. એમાં ગુજરાતને સુરક્ષિત રાખતા જેટલા પણ IPS અધિકારીઓ છે એની ઘટ પૂરવા માટે કેન્દ્રમાં રજૂઆત થાય કે કેમ અને શા માટે નથી થઈ એવો ગણગણાટ અધિકારી વેળામાં થઈ રહ્યો છે પોલીસવાળામાં. હું જ્યારે વિધાનસભા ગયો હતો ત્યારે વિધાનસભામાં મેં જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીના 156 ધારાસભ્યો છે અને કોંગ્રેસના ગણ્યા ગાંઠિયા જે ધારાસભ્યો છે ત્યાં બેઠા હતા. એમાં સૌરાષ્ટ્રના એક વરિષ્ઠ ધારાસભ્ય છે એ પોતાની રજૂઆત કરી રહ્યા હતા. જ્યારે રજૂઆત પૂરી થઈ ગઈ ને પછી પાછળથી એક પત્રકાર હતા, એમણે કહ્યું કે ધાર જતી રહી છે. આ ધાર જતી રહી છે કહેવા પાછળનો એમનો આશય એ હતો કે જે રીતના પહેલાંની સરકારની નીતિઓની સામે કોંગ્રેસના જે ધારાસભ્ય છે એ રજૂઆત કરતા હતા એ વરિષ્ઠ ધારાસભ્ય હવે એવી રીતના રજૂઆત કરતા જોવા નથી મળી રહ્યા. એક સમયે સરકાર સામે જોરશોરથી વાંધો ઉઠાવતા હતા અને ચર્ચા કરતા હતા, પણ અચાનક કેમ ખાલી બોરવા ખાતર જ બોલી રહ્યા છે? એ ખબર હોય તમને તો નીચે કમેન્ટમાં લખીને જણાવો. ખેર, હમણાં જ અઠવાડિયા પહેલાં ચર્ચાઓ ચાલી હતી કે આ જે ધારાસભ્ય છે સિનિયર એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે. તમે અનેકવાર જોયું હશે કે સરકારી કામમાં મોડું થતું હોય છે, લોકોના કામમાં મોડું થાય છે અને એના કારણે તમારા મારા જેવા લોકો છે એમને બધાને તકલીફ પડતી હોય છે. સીધી રીતના અસર આપણને થાય છે અહીંયા, પણ આડકતરી રીતના પણ ઘણી બધી તકલીફો થતી હોય છે. એ કઈ રીતના? તો મારે તમને વાત કરવી છે સરકારી પ્રોજેક્ટ જે થતા હોય છે એમાં, અને એમાં વિલંબ થાય છે એના કારણે કરોડો રૂપિયાની ખર્ચની જે આપણને નુકસાન થાય છે. નર્મદા છે ત્યાં ભાડભૂત ગામ છે ત્યાં બંધ બનાવવામાં આવી રહ્યું છે. 4167 કરોડ રૂપિયાનો આ બંધ છે એવું અનુમાન હતું 2020માં જ્યારે શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે, પણ અત્યારે 2023 છે અને આ પ્રોજેક્ટનો ખર્ચો વધીને 5400 કરોડનો થઈ ગયો છે અને હજુ 35% જ કામ પૂરું થયું છે. 2026માં આ કામ પૂરું થવાનું છે ત્યારે 1200 કરોડ જે વધ્યા છે એનો આંકડો હજુ કેટલો વધશે એ જોવાનું રહેશે. પણ આ મામલે અધિકારીઓ ગંભીરતા લેશે તો ખર્ચો ઘટી જશે. બાકી આડકતરી રીતના આપણા ટેક્સના રૂપિયાનો ઉપયોગ આમ જ થવાનો છે. આમાં સરકારને તો કોઈ નુકસાન નથી, પણ તમારા અને મારા ખિસ્સાને ઘણું બધું નુકસાન છે. અમદાવાદ જિલ્લાના કલેક્ટર છે, એમને ગુજરાતીમાં ઘણી બધી તકલીફ પડે છે. અધિકારી વર્ગમાં બધાને આ વસ્તુની ખબર છે કે એમને તકલીફ પડે છે, જેમાં કોઈને કંઈ વાંધો પણ ન હોવો જોઈએ. પણ જેનામાં કામ કરવાની દાનત છે ને એને કંઈ નથી નડતું. જે કલેક્ટર છે એ ફાઇલો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે અને જો એવું લાગે કે આ મુદ્દો થોડો સંવેદનશીલ છે તો એમાં વધારે માહિતી લેવાની જો એમને જરૂર લાગે તો ફાઇલમાં થોડું મોડું પણ કરે છે અને ઉતાવળે કોઈ પણ આડું પગલું નથી લેતા. ક્યારેક અમુક ગુજરાતી શબ્દોમાં સમજણ ન પડે તો પછી ગૂગલ કરી લે છે અને બીજા પાસેથી સમજી પણ લે છે, પણ નિર્ણયોમાં ભૂલ નથી કરતા. અને અરજદાર જેટલા પણ હોય છે એમની અરજી કરનારને તકલીફ જે અરજી કરતા અરજદાર છે એમને ન પડે એના માટેનું ધ્યાન રાખતા હોય છે. તમારા કલેક્ટર કેવા છે? અમને કોમેન્ટમાં લખી અને જણાવો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કામમાં ભ્રષ્ટાચાર ઓછો થાય એના માટે માર્ગ અને મકાન વિભાગમાં એન્જિનિયર્સની બદલીઓ કરી હતી. પણ જે હેતુથી બદલી કરવામાં આવી હતી એ હેતુ પુરવાર થયો જ નથી. અમુક અધિકારીઓ અને મોટાભાગના જે કોન્ટ્રાક્ટર છે એ કટકી કરી જ લે છે ગમે એ રીતના, જેના કારણે શું થાય છે, કેનાલમાં, બ્રિજમાં, આ બધામાં તકલીફો થાય છે, તૂટી જાય છે. ગુજરાતમાં અનેક બ્રિજ હાલ પણ જર્જરિત હાલતમાં છે. તો હવે ગુજરાતમાં સરકારી એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર વચ્ચેનું કનેક્શન જે છે એ તોડવા અને ભ્રષ્ટાચાર મુક્ત કરવામાં સરકાર શું કરશે તો જોવાનું રહેશે. કહેવામાં આવે છે એક સમય હતો કે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને કર્મચારીઓની જો ગેરરીતિ આવે ને તો વિજિલન્સ છે કમિશન એ સરકારનું ધ્યાન દોરતી હતી, અને જ્યારે ધ્યાન દોરવામાં આવે ને તો એના ઉપર કામ થતું હતું. ગુજરાતની વિધાનસભામાં 15થી વધારે સમિતિ છે, વિધાનસભાની વાત કરીએ તો, અને એ આ મામલે જ કામ કરી રહી છે. પણ હવેના સમયમાં તો ભલામણ કરવામાં આવે તો પણ કંઈ કામ નથી થતું. એ લોકો ભલામણ કરે તો પણ અધિકારીઓ ધારાસભ્યની બનેલી સમિતિને પણ ધ્યાને નથી લેતા. એવી ફરિયાદો ધારાસભ્ય તરફથી જ સામે આવી રહી છે. આ તો થયું કે મારા ધ્યાને છે તો તમને જણાવી દઉં. ગુજરાતની રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીએ 3 ઉમેદવારની જાહેરાત કરી છે. અનેક નેતાઓ ચોંકી ગયા હતા કે એ હો ક્યાં ગયા. ભારતીય જનતા પાર્ટીના જૂના નેતાઓ ચોંક્યા હતા, પણ ભારતીય જનતા પાર્ટીની જે નવી કેડર છે ને ખુશ દેખાઈ રહી છે. કારણ કે 3 મહિના પછી વધુ એક રાજ્યસભાની બેઠક છે એ ખાલી થઈ શકે છે એવી સંભાવનાઓ છે. આપણા વિદેશ મંત્રી છે એસ જયશંકર એ લોકસભા લડે અને જીતે તો એ જગ્યા ખાલી કરવી પડશે એમને. જો જગ્યા ખાલી થશે તો એમની જગ્યા જે અધૂરી ટર્મ એમની છે એ કોઈને પૂરી તો કરવાની રહેશે. તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એ આ મામલે વિચાર કરી રહ્યા છે. ખેર હવે દિલ્હીમાં બેઠેલા 2 વ્યક્તિઓ છે એ શું નક્કી કરશે એ તો જોવાનું રહેશે. ઘણી બધી યોજના એવી હોય છે કે જે ખાલી કાગળ પર જ હોય છે અને હકીકતમાં એનું કોઈ પણ જાતનું કોઈ પણ અસ્તિત્વ નથી હોતું. એવી જ એક 10 વર્ષ પહેલાં યોજના આવી હતી જે હજુ પણ લાગુ નથી થઈ. કોલસાની ગુજરાતમાં અછત છે અને એ મામલે જ છે. આપણી પાસે કોલસો નથી એટલે નક્કી એવું કરવામાં આવ્યું હતું કે ગામડામાં જે ગાંડા બાવળ છે એને કાપી નાખવામાં આવે અને પછી એમાંથી એનો કોલસો બનાવવામાં આવે. પણ વન વિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત વિભાગ એની બધાની બેદરકારીના કારણે હજુ એ યોજના છે ને એ લાગુ જ નથી થઈ. અને આ મામલે અનેકવાર ફરિયાદ પણ થઈ છે કે કામ કરવામાં આવે પણ હજુ આ મામલે કામ જ નથી થયું. આવી કોઈ યોજના જો તમને ખબર હોય કે કાગળ પર છે તો પછી અમને કહો. તમને ખબર હોય તો આપણા આરોગ્ય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા છે એ કેન્દ્રમાં આ વિભાગમાં નહીં પણ જ્યારે બીજા વિભાગમાં મંત્રી હતા ત્યારે 7 વર્ષમાં થયેલા કામોની એમણે એક યાદી બનાવી હતી અને એનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં વન નેશન, વન ફર્ટિલાઇઝર, ભારત બ્રાન્ડ, નેનો યુરિયાના ઉત્પાદનમાં કઈ રીતના વધારો કરવો, આ બધા વિષયો ઉપર એમણે લખ્યું હતું. પુસ્તકનું નામ હતું ફર્ટિલાઇઝિંગ ધ ફ્યુચર. તમને થશે કે આ તો જૂની વાત છે તો હું તમને શા માટે યાદ અપાવ્યો. તો એની પાછળનું કારણ છે આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા છે એમની આ પુસ્તકની 2 લાખ નકલો વેચાઈ ગઈ છે અને એમેઝોનમાં મનસુખ માંડવિયાને લેખક તરીકે ઓળખવામાં આવે છે. કે રાજ્યસભાના સાંસદ તરીકે મનસુખ માંડવિયાનો કાર્યકાળ જે છે એ હમણાં એપ્રિલમાં જ પૂરો થવાનો છે. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.